મહીસાગર પોલીસની માનવતા મરી પરવારી। બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈએ બાળકને ઢોર માર માર્યાના આક્ષેપ। ચોરીના કેસમાં શકના આધાર પર લાવેલા બાળકને ઢોર માર માર્યાનો પરિવારનો આક્ષેપ। બાલાસિનોર તાલુકા પીઆઈએ 15 વર્ષીય વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો। જનોડ ખાતે લીંબ ચમાતાના મંદિરમાંથી ચાંદીની પાદુકાની ચોરી થઈ હતી। ચોરી સંદર્ભે નિલેશ રાવળ નામના ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને પોલીસે બોલાવ્યો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. સોલંકી અને સ્ટાફ દ્વારા માર મરાયો હોવાનો આક્ષેપ કરાયો। વિદ્યાર્થીને માર મારતા હાથ અને પગ જાણે હલતા હોય તેવી સ્થિતિ। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર। શું નામ છે તમારું? મહેશભાઈ રાવળ। શું ઘટના બની છે? ઘટના એવી બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ શકના ડાયરામાં પોલીસ સ્ટેશને લઈ ગયા હતા સાહેબ। અને શકના ડાયરામાં લઈ જઈને મારા છોકરાને માર માર્યો છે, બરોબર બહુ માર્યો છે। હાથમ માર્યો છે અને પગમ માર્યો, બરોબર માર્યો અને ચામડા નીકળી ગયા અને એનાથી ચલાતું બી નહીં સાહેબ। અને તમારથી આ કોઈ વિડીયો જોવે એ સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો, એટલું કરજો મારે સાહેબ, ન્યાય અપાવજો સાહેબ।